એક સાંસ્કૃતિક એકવિધતા સ્થળાંતરિત આદિવાસીઓ અન્ય સાંસ્કૃતિક જૂથોના સંપર્કમાં આવે છે અને તેમની વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય છે. આથી સ્થળાંતર સાંસ્કૃતિક વિવિધતામાં એકતા સર્જક બળ બની રહે છે. સ્થળાંતરથી લોકો અન્ય ભાષી કે અન્ય બોલી બોલતા લોકોના સંપર્કમાં આવવાથી ભાષાકીય આંતરક્રિયા થાય છે. ખાસ કરીને આંતરરાજ્ય સ્થળાંતરથી લોકો પોતાની માતૃભાષા ઉપરાંત અન્ય ભાષાઓથી પરિચિત થાય છે અને ભાષાકીય મિશ્રણ થવાથી લોકો દ્વિભાષી બનતા જાય છે. ભીલ, દુબળા, સીધી વગેરે ઘણા આદિવાસીઓ દ્વિભાષી કે ત્રિભાષી બન્યા છે. તેઓ અન્ય ભાષી વિસ્તારમાં સ્થળાંતર કર્યું હોય તે ભાષામાં પણ આંતરક્રિયા કરી શકે છે. સ્થળાંતરથી આદિવાસી લોકોના ખોરાક, પોશાક, આચાર-વિચાર, માન્યતાઓ, ધોરણો, મૂલ્યો, કળા, સંગીત, નૃત્ય, ધર્મ વગેરે સાંસ્કૃતિક એકતા સર્જાય છે. સ્થળાંતરિત આદિવાસીઓ અને સંસ્કૃતિના તત્વો અપનાવવાની સાથે પોતાની સંસ્કૃતિના મૂળભૂત તત્વો અને સાંસ્કૃતિક અસ્મિતા જાળવી રાખે છે. બાહ્ય સંસ્કૃતિ સાથેના સંપર્કથી પોતાની સાંસ્કૃતિક અસ્મિતા વધુ પ્રબળ બને છે. પોતાના તહેવારો, ઉત્સવો, ખોરાક, પોશાકની મૂળભૂત ઢબ, વિધિવિધાનો વગેરે જાળવી રાખે છે અને જે તે વિસ્તારમાં અન્ય પ્રદેશમાં તહેવારો, ઉત્સવો, ખોરાક, પોશાક વગેરેનું પ્રસરણ થાય છે. પરિણામે સંસ્કૃતિના વિભિન્ન તત્વો પ્રાદેશિક સીમાઓ ઓળંગીને ભારતના વિભિન્ન પ્રદેશોમાં પ્રસરણ પામે છે અને સાંસ્કૃતિક એકતાનું નિર્માણ થવા લાગે છે. સ્થળાંતરિતો જે તે વિસ્તારના સામુદાયિક જીવનમાં ધીમે ધીમે સહભાગી બનવા લાગે છે અને સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય છે. આથી સ્થળાંતર સાંસ્કૃતિક એકવિધતાના સર્જનમાં ફાળો આપતા વિભિન્ન પરિબળો પૈકીનું એક પરિબળ બની રહે છે. 2. જીવનદૃષ્ટિમાં પરિવર્તન. સ્થળાંતર જીવનદૃષ્ટિએ વધુ વ્યાપક બનાવે છે. સ્થળાંતરિત આદિવાસીઓ પોતાનાથી ભિન્ન સામાજિક સાંસ્કૃતિક વાતાવરણના પરિચયમાં આવે છે. આથી પોતાનાથી ભિન્ન એવા વૈવિધ્યનો સ્વીકાર કરવાનું, તેમની સાથે રહેવાનું અને તેઓની પ્રવૃત્તિઓમાં સહભાગી બનવાનું વલણ હોય છે. આ ઘટના ઉદારતા, સંવાદિતા અને સહિષ્ણુતાના ગુણો કેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ દ્વારા તેઓ રાષ્ટ્રીય પ્રવાહમાં ભળવા લાગે છે. બિનાદિવાસીઓ કે અપરિચિતોનો ભય ઘટવા લાગે છે. 3. દરજ્જા સભાનતા. સામાન્ય રીતે આદિવાસીઓ પોતાના વિસ્તાર કરતાં વધુ વિકસિત વિસ્તારમાં સ્થળાંતર કરે છે. આ નવા લોકોની વિકસિત જીવન પરિસ્થિતિ જોઈને સ્થળાંતરિતો પોતાની જીવન પરિસ્થિતિ અને દરજ્જા પ્રત્યે સભાન બને છે. આથી તેઓમાં પોતાનો દરજ્જો અને જીવન પરિસ્થિતિ સુધારવાની ઝંખના પેદા થાય છે. 4. શહેરીકરણ. ગુજરાતના કેટલાક શહેરોમાં અન્ય રાજ્યોના આદિવાસીઓએ પણ સ્થળાંતર કર્યું છે. આદિવાસી સ્થળાંતર ગુજરાતમાં શહેરીકરણનું એક પરિબળ બની રહે છે. આવા સ્થળાંતરથી ગુજરાતમાં શહેરોના કદ વૃદ્ધિ પામવા લાગે છે અને શહેરી વિસ્તાર પણ વૃદ્ધિ પામવા લાગે છે. શહેરોમાં વસતી વૃદ્ધિ થતાં વસતીની જરૂરિયાતો પૂરી પાડતા ઉદ્યોગ, વેપાર, વસવાટો પણ વધવા લાગે છે. તેમજ સેવાઓનું વિસ્તરણ થવા પામે છે. 5. આર્થિક વિકાસ. આર્થિક વિકાસ માટે માનવીય સાધનો અગત્યનું પરિબળ છે. આદિવાસી સ્થળાંતરથી માનવીય સાધનોની આવશ્યકતા હોય ત્યાં તે ઉપલબ્ધ બને છે. રસ્તા, સંચાર, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, વેપાર, વીજળી, ડેમનું બાંધકામ, ખાણ ખનીજ વગેરેના વિકાસ માટે શ્રમિકો અને કર્મચારીઓની જરૂરિયાત ઊભી થાય છે. બીજી રીતે કહીએ તો વિકાસ કાર્યો માટે શ્રમદળની આવશ્યકતા ઊભી થાય છે. આદિવાસી સ્થળાંતરથી આવશ્યક શ્રમદળ ઉપલબ્ધ બને છે. બીજી સ્થળાંતરિતોનો આર્થિક વિકાસ શક્ય બને છે. આ રીતે આદિવાસી સ્થળાંતર વ્યક્તિ, કુટુંબ, પ્રદેશ અને દેશના વિકાસમાં ફાળો આપે છે અને તે દ્વારા આદિવાસી સમાજ તેના વિસ્તાર બહારના સમાજ સાથે સુગ્રથિત થવા લાગે છે. 6. સામાજિક ગતિશીલતા. સ્થળાંતર ભૌગોલિક અને સામાજિક ગતિશીલતાનો નિર્દેશ કરે છે. જ્યાં જીવનની તકો વધુ હોય, આર્થિક વિકાસની તકો વધુ હોય, રોજગાર, વેપાર, ઉદ્યોગ, ધંધા કે મજૂરી વધુ ઉપલબ્ધ હોય ત્યાં આદિવાસીઓનું સ્થળાંતર થતું હોય છે. આથી સ્થળાંતરને લીધે સ્થળાંતર પૂર્વેની સ્થિતિ કરતાં વધુ આવક અને વધુ તકો ઉપલબ્ધ થવાથી આદિવાસીના સામાજિક દરજ્જામાં સુધારો થવા પામે છે. સ્થળાંતરિત આદિવાસીઓના જીવનધોરણમાં ગુણાત્મક ફેરફાર થવા પામે છે. 7. વિકિરણ સમુદાયો. સ્થળાંતરથી વિકિરણ સમુદાયો અસ્તિત્વમાં આવે છે. આદિવાસી વસતી જુદા જુદા પ્રદેશો, રાજ્યોમાં પ્રસાર પામે છે. સ્થળાંતરમાં સગપણ સંબંધો અગત્યનો ભાગ ભજવે છે. આથી સ્થળાંતરિત વ્યક્તિ તેના સગા સંબંધીને ટેકારૂપ બની સ્થળાંતર કરવામાં સહાયરૂપ બને છે.
આવા સ્થળાંતરિતો સામાન્ય રીતે જે તે શહેરના અમુક વિસ્તારમાં રહેઠાણ કરવાનું વલણ ધરાવે છે અને શહેરમાં છૂટાછવાયા નિવાસ કરે તો પણ અમદાવાદ, રાજકોટમાં ભીલોનો વસવાટ, સિદ્દીઓનો રાજકોટમાં વસવાટ અને ભાવનગરમાં વસવાટ આના ઉદાહરણ પૂરા પાડે છે. આવા સમુદાયો સ્થાનિક સામુદાયિક જીવનમાં સહભાગી બનવા લાગે છે અને સ્થાનિક સંસ્કૃતિથી રંગાવા લાગે છે.